જીવ ઊંચા નીચો બહુ થાય છે, સ્થિર તો બાપ એક પરમેશ્વર, સ્થિર તો એક પરમેશ્વર, એક સરખી જેની સ્થિતિ છે. યુગોથી લોકો એને ભજતા આવે, પૂજતા આવે, અનેક લોકો એની સાથે કરવાનો વ્યવહાર કરે, ન કરવાનો કરે. તમને એમ લાગે છે આ દુનિયામાં ભગવાનને ગાળો દેનારા કોઈ નિયમ તેમ માનો છો? અનેક લોકો ભગવાનને ગાળો દેતા હશે, અનેક લોકો પરમાત્માની કૃતિનું ખંડન કરતા હશે. મંદિરનું ખંડન એ પ્રભુનું ખંડન છે. મંદિરનું ખંડન કરતા હશે, સત્શાસ્ત્રનું ખંડન કરતા હશે, ભગવાનના આચાર્યોનું ખંડન કરતા હશે, સંતોનું ખંડન કરતા હશે, ભગવાનના ભક્તોનું ખંડન કરતા હશે. આવા અનેક વિધ પાપાચારો આદરતા હશે. તમને એમ લાગે કોઈ દારૂ પીએ તો ભગવાન બહુ ગમતું છે? કેમ લાગે છે તમને? તમારું હૃદય એમ કે આપણે દારૂ પીએ તો ભગવાન બહુ રાજી થાય, તમે તો છૂટ જાઓ. લાગે છે તમને કે દારૂ પીએ તો ભગવાન રાજી થાય? લાગે તમને તમે પશુને કાપી નાખો, ચીસો નાખતા હોય, એને રાંધીને ખાઈ જાય ભગવાન રાજી થાય? લાગે છે તમને? દુનિયા આવા વ્યવહાર કરતી હોવા છતાંય પણ પ્રભુ એને ભોજન આપે. બાપ ભગવાન એને પીવા માટે પાણી આપે, એને જીવન જીવવા માટે ઓક્સિજન આપે. તમે કલ્પના તો કરો, એ પ્રભુની દયા કેટલી, પ્રભુની દયા કેટલી હશે. પરમાત્માની દયાનો પાર નહીં, જીવની અવળાઈનો કોઈ પાર નહીં. બાપ આપણે સાચા અર્થમાં પ્રભુના ભક્ત ત્યારે બની આપણને પ્રભુની દયા સામે દૃષ્ટિ જવા માંડે. દયા જ્યારે પકડાવા મળે ને ત્યારે ઓટોમેટિક આપણે પ્રભુના ભક્ત બનવા માંડે. વારંવાર એને થેન્ક યુ કહેવાનું મન થાય કે માલિક તારો આભાર, તારો આભાર, કરોડો વાર તારો આભાર. તે કેટલી મોટી દયા કરી. તે માના ઉદરમાંથી મને જન્મ આપી. કૃપાનાથ, તે મારું પોષણ માના ઉદરમાં તો કર્યું, પણ જન્મ ધારણ કર્યા પછી પણ તું જ મારા પોષણનો કરનારો છો માલિક. તે જ મને સૂઝ આપી, તે જ મને આંખ આપી, તે જ મને કાન આપ્યા. એક રૂપિયો ચૂકવ્યા સિવાય બધું જ તે મને આપ્યું. શું ચૂક્યું કહો તમે? આપણે શું ચૂક્યું? ભગવાન આંખ આપ્યા એના બદલામાં શું ચૂક્યું? સરસ બુદ્ધિ આપી, એવી બુદ્ધિ આપી, ભલી જગ્યાએ પડે બુદ્ધિ 100 નીકળી જાય. એના બદલામાં આપણે ઠાકોરજી શું આપ્યું કહો? દૂધપાક જેવા ક્યારે આવતો આપણે શું કરી નાખવાના હતા? ક્યાંય ફરફડાવા જવાના હતા? દૂધપાક જેવા ખબર પડે તમને? દૂધપાકમાં મીઠું ન હોય. આપણને હાવ મીઠા વિનાના કર્યા હોત, બુદ્ધિ વગરના કર્યા હોત. મધુભાઈ ખોટી વાત છે કઈ? તો આપણે એફઆર ફડાવા જાત પોલીસ ચોકીમાં, એફઆર ફાડી તો મને દૂધપાક જેવો કર્યો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए तथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.